શું વાંક છે આ મૂંગા પ્રાણીઓનો? એટલો જ ને કે એમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા. એવું ન કરીએ ને તો ઈ નરાધમો આપણા માથે ચડી બે. આપણે પ્રાણીઓના નિભાવ માટે શું કરશું? ઓછા છે પણ આપણે શરૂઆત નહીં કરીએ તો બીજાને કેમ કહેવાશે? જોઈ લઉં, મીટિંગ શું અટેન્ડ કરી લઉં. ખાલી મારા એકલાનો દીકરો છે. વિવાન એ રિસ્પોન્સિબિલિટી ને સમયની મોટી મોટી વાતો કરે છે ને કઈ ન થાય. બેટા કાલે વિવાનને કંઈક થઈ ગયું વાંગ તો તું અમારો જ ખડીશ ને. જ્યારે આપણી પાસે સગવડ નથી, તમને ખબર છે, તો તમે કેમ આ નવા પ્રાણીઓને અંદર લો છો? કે આ જીવોને આપણે અંદર નહીં લઈએ ને તો એમના માલિકો મજબૂર થઈને એમને રસ્તે રજડતા છોડી દેશે. કોર્ટની તારીખ છે. આ લોકો કોર્ટ કચેરી વાળા નથી વેલજીભાઈ. અડધી રાતે ગામમાં ઘૂસીને પ્રાણીઓ ઉપાડી જાય. એ પહેલા તો એમને અમારી છાતી ઉપર પગ મૂકીને જવું પડશે. શું થયું વેલજી કાકાને? સંઘર્ષ જ યાત્રા છે. કર્મની દિશા સાચી હશે ને, પ્રયત્નો સતત થતા રહેશે ને, તો પરિવર્તન જરૂરથી આવશે. લાલો ફિલ્મને જ્યારે ખૂબ સરસ પ્રતિસાદ મળવા માંડ્યો ત્યારે ગુજરાતી ઓડિયન્સ એવું કહેવા માંડી કે ગુજરાતી સિનેમાની એક નવી સવાર થઈ. અને જ્યારે લાલોએ એ 100 કરોડનો એ બાર ક્રોસ કર્યો, એ રેકોર્ડ કર્યો, ત્યારે આપણે એક નવું આભ આંબ્યા કદાચ. પણ એ આભ આંબવા માટે ઉડવાની જે તૈયારી છે ને એ તો બહુ પહેલાં ચાલુ થઈ ગઈ હતી આપણે ત્યાં. એવું કહી શકાય કે વર્ષ હતું 2005થી 2010નો એ ટાઈમ હતો. એની અંદર ગુજરાતી ડિરેક્ટર્સ ને ગુજરાતી ફિલ્મ મેકર્સ નવા કથાનક, નવી ટેકનિક, નવી વાર્તાઓ લઈને આવવાનું શરૂ કરતા હતા. અને એમાં એક ખૂબ સુંદર ફિલ્મ આવી હતી, બેટર હાફ. એ ફિલ્મ હતી કેવી રીતે જઈશની પણ પહેલાં, કે જેણે ગુજરાતી ઓડિયન્સને એક વખત ફરી યાદ અપાવ્યું કે આપણી પાસે વાર્તાઓ છે, વાર્તાઓનું વિશ્વ છે. અને એ આજે આપણે આંબી શક્યા છીએ. એ આભને આંબવા માટેના હણહણતા અશ્વ લઈને જો કોઈ નીકળ્યું હોય ને તો એ ટીમ હતી. આજે એ ટીમમાંથી એ બેટર હાફના ડિરેક્ટર સ્વર્ગસ્થ આશીષભાઈ કક્કડને પણ યાદ કરીએ, કેમ કે જેમણે પાયો નાખ્યો છે, જેમણે બીજ વાવ્યું છે, એમને યાદ કરીએ ને તો આપણે જ્યાં પહોંચ્યા છીએ એનો આનંદ વધારે હોય. એ જ ટીમની અંદર બીજા વ્યક્તિ હતા ધર્મેન્દ્ર ગોહિલ. એમણે ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. એમની એક ફિલ્મ આવી રહી છે જીવ, 12 ડિસેમ્બરે થિયેટર્સમાં આવશે. ધર્મેન્દ્રભાઈએ અદ્ભુત કામ કર્યું છે ગુજરાતી સિનેમામાં. એક કસુંબો હોય કે એક 2 પાર્ટ આવી ગયા અને લોકોએ ખૂબ ખુલ્લા દિલથી આવકારી એવી ફિલ્મ ચલમન જીતવા જઈએ હોય. અત્યારે જીવની ટીમ સાથે આપણે બેઠા છીએ અને જીવ ફિલ્મને આપણે શરૂઆતમાં જો એમ કહું કે મેં જે ટ્રેલર અને મેં જે ગીતો જોયા છે એ પ્રમાણે હું એમ કહું કે હવે જે લાલોએ ગરિમા જે પહોંચાડી છે ગુજરાતી સિનેમાને એક લેવલે પહોંચાડ્યું છે, એમાં આપણે લોકો જીવ ફિલ્મથી વધારે એ ગર્વમાં ઉમેરો કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો સ્વાગત છે આપનું સૌનું જમાવટમાં. થેન્ક યુ. મેં તમારું ઇન્ટ્રોડક્શન પહેલાં આપ્યું એટલે તમારા ઇન્ટ્રોડક્શન સાથે તમને પહેલો ક્વેશ્ચન કરું. વાવેલું ઉગી નીકળ્યું છે એવું હવે કહી શકાય, અને વાવનારા તમે લોકો હતા, પેલું બીજ નાખનારા તમે લોકો હતા. તમે, આશીષભાઈ, નિશિતભાઈ. હજુ આજની ડેટમાં એ ગીતો, શાનનો અવાજ, નિશિતભાઈના એ સ્ટ્રોક મગજમાં ફરે કે સંગ સમયની યારી કરીએ, કોઈ વાત નવીની યારી કરીએ. આ વાવેલું ઉગી નીકળ્યું છે, એનો આનંદ કેવો અને કેટલો? સખત છે અને અદ્ભુત છે. એટલે તમે આજે બેટર હાફની વાત કરી, પણ હું એટલે દરેક ફિલ્મના પ્રમોશનમાં ગયો છું અને બધાએ જ બેટર હાફની વાત કરી છે. દરેક ફિલ્મના પ્રમોશનમાં આજ દિવસ સુધી. કેમ કે આશીષ કક્કડે બનાવેલી ફિલ્મ એટલી છાપ છોડી ગઈ છે ને, કેમ કે એ ફર્સ્ટ અર્બન ફિલ્મ હતી.
એટલે લોકોએ ક્યારે વિચાર્યું નહોતું કે આપણી ગુજરાતીમાં પણ આવી ફિલ્મ બની શકે છે, કેમ કે એ ટાઈમે બહુ અલગ પ્રકારની ફિલ્મો બનતી. અને એટલે બહુ જ સારું લાગે છે ત્યાંથી લઈને અત્યાર સુધીનો આ જે આખી જર્ની છે ને હજી આગળ વધી રહ્યું છે. અને જેમ તમે કીધું કે ફિલ્મો બહુ જ સારી સફળતા મેળવી રહી છે આજ, ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તો ખરેખર બહુ સારું લાગી રહ્યું છે. અને હું એમાં મારી રીતે જે પણ કોન્ટ્રીબ્યુટ કરી શકું છું એ રીતે હું કરી રહ્યો છું. તમારી જી ફિલ્મનો જે ડાયલોગ છે ને, મને તો એ પણ એટલો સ્પર્શ કરી ગયો કે આપણે શરૂઆત નહીં કરીએ તો કોણ કરશે. એ જે ડાયલોગ હતો એ જ શરૂઆત તમે ગુજરાતીમાં એ ટાઈમે કોઈને વિશ્વાસ નહોતો કે ગુજરાતી સિનેમા કંઈક કરી શકે. એ વિપુલભાઈની લવ ઇઝ બ્લાઇન્ડ આવી હોય તમારા 5 વર્ષ પહેલાં, તો એને એટલો આવકાર નહોતો મળ્યો. કેવી રીતે જઈશ પછી એ આવકાર આપણે આપ્યો, અને એ ટાઈમમાં એ હિંમત કરવી, જેવી હિંમત તમારી ફિલ્મનું તમારું કેરેક્ટર જીવમાં કરી રહ્યું છે, તો મને એવું લાગે કે આત્મસાત લાઈફમાં કર્યું છે. કેમ કે આજની ડેટમાં ઘણી વખત એવું થાય કે ગુજરાતી સિનેમાએ ઘણા સુપરસ્ટાર્સ હવે આપ્યા છે, પણ જે વાવનારા છે, હું થોડો બ્લન્ટ એટલા માટે પૂછું કે તમને એવું લાગે કે અન્યાય થયો કશે? ઇન્ડસ્ટ્રીએ સ્વીકારી લીધા, ઓડિયન્સને હજી ધર્મેન્દ્ર ગોહિલ ઓડિયન્સના હૃદય સુધી પહોંચવામાં ના, મને એવું જરા, એટલે હું એ દિશામાં વિચારતો જ નથી. હું મારું કામ કરવામાં માનું છું. અને જે પણ ફિલ્મો આવે છે મારી પાસે, જે પણ વાર્તાઓ જે ડિરેક્ટર્સ રાઇટર્સ લઈને આવે છે, અને એમાં મને લાગે કે હા કરી શકાય અને કરવાવાળી અને કરવા જેવી ફિલ્મો છે કે મારે કરવી જ જોઈએ, તો હું એ ચોક્કસપણે કરું છું. બાકી હું જરા પણ વિચારતો નથી કે અરે આપણે શરૂ કરેલી આ અને પછી અત્યારે એવું જરા પણ નથી. અને આઈ એમ હેપી વિથ ધ વે ઇટ ઇઝ હેપનિંગ. એટલે હું ખુશ છું જે રીતે બધું થઈ રહ્યું છે અને જે પ્રકારની ફિલ્મો હું કરી રહ્યો છું, કે મારું જે કામ આગળ વધી રહ્યું છે. કેમ કે હું આમ પેલું કહીએ ને કે આપણે જે એક ટર્મ યુઝ કરતા હોય, રેટ રેસ, કે દોડાદોડ જે લોકો કરી જ રહ્યા છે એક સાથે, આમ અસંખ્ય ફિલ્મોમાં, અઢળક ફિલ્મોમાં એ લોકો કરતા જ હોય એક પછી એક. તો એમાં હું નથી. હું થોડુંક છે ને આમ થોડુંક હું લેઝી છું, આળસુ છું થોડુંક. એટલે એક ફિલ્મ કર્યા પછી છે ને આમ તરત મને, એટલે કોઈ સારી પ્રકારની ફિલ્મ તો ડેફિનેટલી કરું, પણ મને છે ને ટ્રાવેલિંગનું બહુ શોખ છે. એટલે હું આમ ફરવા નીકળી જાઉં અથવા તો ક્યાંક, એટલે એ બધું મને મારા પોતાના જે અમુક મારી પોતાની દુનિયા છે, તો એમાં હું જતો રહું, પછી પાછો આવું, પછી એવી રીતે મને કરવાની જરાક આદત છે. તો મને ગમે છે હું જે રીતે રહ્યો છું. यतिन सर, पहला तो सर आपका बहुत बहुत स्वागत है आज. मतलब हम आपका एक स्माइल काफ़ी है. थैंक यू. और हाँ, मतलब ये मैं नहीं कह रहा, ये तो आपका खुद का रिकॉर्ड बोल रहा है. मुन्ना भाई में आपका एक स्माइल पूरी फिल्म चला देता है. हाँ, अभी कोशिश तो करते हैं स्माइल करते रहने की. लेकिन जब मैं जीव जैसी फिल्म करता हूँ तब मुझे ज़्यादा मन से स्माइल करने का दिल करता है, क्योंकि ऐसी फिल्में बार बार नहीं बनती और डिकेड में एक बनती है. बहुत अच्छी स्टोरी, सेंसिटिवली रिटन, सेंसिटिवली प्रेजेंटेड, वेरी डेलिकेटली बैलेंस्ड परफॉर्मेंस सबके, म्यूजिक बहुत अच्छा. और आप जब पार्टनर बन जाते हैं हमारे, तो जो एक गुलदस्ता सामने आ जाता है, तो वो बूके लेकर हम लोगों के सामने पेश करते हैं, आप पेश करते हैं एक्चुअली. तो उससे जो खुशबू निकलती है वो सारी दुनिया पे फैलती है. आप एक कच्छ एक्सप्रेस નેશનલ એવોર્ડ લઈને આવી, રેવા બી નેશનલ એવોર્ડ લેકે આવી. તો તમે બંને દિગ્ગજોને એક ક્વેશ્ચન કે એ જે ફિલ્મ્સ હતી, એ ફિલ્મ્સનો અનુભવ શું હતો? रेवा का जो एक्सपीरियंस था. रेवा भी बहुत ही अच्छी. तो और ध्रुव जी से भी बात हुई थी तभी मेरी, और अभी भी टच में हैं हम लोग. तो उन्होंने ये डिसाइफर करके ये जो लिखी थी, चेतन जी मुझे अप्रोच हुए थे फॉर द रोल. मैंने कहा भाई तब तो फर्स्ट फिल्म और गुजराती, मैंने कहा यार यस एज अ चैलेंज इट्स इट्स नाइस कि अरे एक अलग भाषा में और भारत की भाषा में हम करेंगे. देन दैट डाउट सेट्स इन
कि मैं कर सकूँगा कि नहीं कर सकूँगा यार, फेल ना हो जाए एक्सपेरिमेंट, वाट ना लग जाए। तो वो जब भी सेट इन हुआ तो मैंने थोड़ा सा ओवर रिहर्स किया, ज़्यादा रिहर्स करके प्रेजेंट करने की कोशिश की, पर तब भी जो हमारे वहाँ पे डायरेक्टर्स थे उन्होंने कहा कि सर रिलैक्स, डोंट वरी, यू आर गोइंग द राइट वे। एंड वहाँ पे भी they created that atmosphere of good working atmosphere, तो वो ज़्यादा ज़रूरी है मेरे लिए। सर आपने एक बहुत बड़ा नाम लिया पर्सनली मेरे लिए, ध्रुव भट्ट जी का। તો ઉનકા ક્યા બ્રીફ થા આપકો, ક્યોંકि તમારા માટે પણ એ હશે કે તમે પણ એક એવા જ સાહિત્યકારની કૃતિ પર કચ્છ એક્સપ્રેસ કરી, રામ. તો રામ અને ધ્રુવ ભટ્ટ બંને સાહિત્યના બે સમાંતર, આમ કહી શકાય કે બે છેડા છે. એક એકદમ જી એક નવી ટેલેન્ટ છે કે જે દુનિયામાં નામ કરી રહી છે, રામ, અને ધ્રુવ ભટ્ટ તો ગુજરાત ध्रुव दादा बोलता है. तो एमनी शू ब्रीफ थी, उनका क्या ब्रीफ था आपके लिए ये शास्त्री कैरेक्टर के लिए? शास्त्री कैरेक्टर के लिए उन्होंने कहा था कि भाई वो ही शुड यू शुड एनविसाज द सारे जो जितने हमारे वेद हैं, पुराण हैं, शास्त्र हैं, उनको समझ के, सिर्फ पढ़ के नहीं, समझ के जो ठहराव आ जाता है एक इंसान में, वो ठहराव शास्त्री कैरेक्टर से चाहिए। ये और वो दिखता है एकदम क्लियर, दैट वाज अ क्लियर दिस थिंग। एंड इन जीव सर टोल्ड मी, जिगर सर, के ही इज द इमोशनल पिलर ऑफ द फिल्म, माई कैरेक्टर एंड माई फैमिली, एक्चुअली नॉट जस्ट कैरेक्टर। क्योंकि जब हमने डिस्कस किया था तो मैंने इनसे बात की थी कि दिस लुक्स लाइक अ वेरी डिसजॉइंटेड फैमिली, ये क्यों ऐसा? तो दैट इज द मेन थिंग। जो अबोल जीव हैं, जो बात नहीं कर पाते, वो ऐसे जीव की वजह से एक डिसजॉइंटेड फैमिली एक साथ हो जाती है। तो इट्स अ बिग थिंग, बहुत बड़ी बात है। तो एक साथ आज की दुनिया में जो अनफॉर्चुनेटली जॉइंट फैमिली से हम न्यूक्लियर फैमिली से एटॉमिक फैमिली पे जा रहे हैं, तो वो उसको रिवर्स करने की हमारी कोशिश है थ्रू दिस फिल्म। तो उसको एक जो पहुंचाने वाली, लोगों तक पहुंचाने वाली बात है, और उनको एक साथ जो लाते हैं, जो जैसे लोट बनाते हैं, रोटी बनाते हैं, लोट बनाते हैं, उसमें पानी तो डालना ही पड़ता है, थोड़ा सा घी भी डालना ही पड़ता है, वरना वो एक साथ नहीं होगा। तो वो मेरा कैरेक्टर है। एंड माई रिलेशनशिप विद माई ग्रैंडसन, सन के साथ तो है ही, पर मेरे पोते के साथ जो मेरा रिलेशन है वो इस फिल्म को आगे बढ़ाएगा। मैंने कहा ठीक है, सो यू नो बेटर, यू ट्रस्ट मी, थैंक यू फॉर दैट, एंड यस आई वुड लव टू डू दिस पार्ट। तो शुरू हो गए थे हम। જીવની વાત પર આવીએ તો જીગર સર, તમને એ પૂછું કે મેં જ્યારે ટ્રેલર જોયું, ગીત જોયું, મને એવું લાગ્યું, અને સરે પણ હમણાં એ વાત જ કરી લગભગ એ લાઈન પર જ, કે બે વિશ્વ છે ને એક થઈ રહ્યા છે. એટલે હું ટ્રેલર અડધું જોઉં ને ત્યારે એવું લાગે કે વેલજીભાઈની વાર્તા છે, અડધા ટ્રેલર પછી એવું લાગે કે અચ્છા આ સનીના ફેમિલીને યતીન સરના ફેમિલીમાં ક્યાં જતું રહ્યું, આ એ બે વિશ્વ ક્યાંથી ક્યાં મેચ થાય છે. અને ટ્રેલરના એન્ડમાં એવું ખબર પડે કે યતીન સરનું જે કેરેક્ટર છે એ કોલ કરીને પૂછે કે વેલજી કાકાને શું થયું છે. આ જે બે વિશ્વ મળ્યા છે, આ બે વિશ્વ કયા છે, આ બે વિશ્વની શું બેકગ્રાઉન્ડ છે, જેથી કરીને એકદમ સિમ્પલ વર્ડમાં તમને પૂછું કે જે ઓડિયન્સ છે એને એ થિયેટરમાં જશે તો એ જે બે વિશ્વ છે, તમે જીવ દયાની વાત તો બહુ ઉભરીને સામે આવે છે તમારા ટ્રેલરની અંદર, ગીતની અંદર. જીવ દયા માટે ફિલ્મ જોવા જવી એ એક અલગ પોઈન્ટ થયો, પણ હું એઝ એન ઓડિયન્સ થિયેટરમાં આ ફિલ્મ જોવા માટે શું કામ જાઉં, એવું કયું વિશ્વ મને નવું મળવાનું છે કે જે હું નહીં જોઉં ને તો મારી અંદર થોડું એનરિચમેન્ટ વ્યક્તિ તરીકે, થોડું એનરિચમેન્ટ
સોસાયટીના એક, કેમ કે આપણે મનુષ્ય સામાજિક પ્રાણી છે, તો એ સામાજિક પ્રાણી તરીકે મારી અંદર આ ફિલ્મ જોયા પછી 1% અપ થશે, 1% હું અપગ્રેડ થઈશ, તો એવું શું વિશ્વ મને જોવા મળશે? હું મારી વાત શરૂ કરવાનો પ્રયત્ન કરીશ. મેં આજથી 13-14 વર્ષ પહેલાં અમિતભાઈ અંબાલાલની લાઈફ પર ફિલ્મ બનાવી હતી. અમિતભાઈ અંબાલાલ અમદાવાદના નામી કલાકાર છે, જૂના ઇન્ડસ્ટ્રીલિસ્ટ ફેમિલીમાં બિલોંગ કરે છે. એમની સાથે જે મારી વાતચીત થઈ હતી ને એમની સાથે મારી જે પણ વાતચીત થઈ હતી એમાં એક લાઈન બોલ્યા હતા કે એમના ગુરુ છગનલાલ જાદવ એમ કહેતા કે કલા કલ્યાણકારી હોવી જોઈએ. કલા બધી ઘણી આજે કેટલી બધી કલાઓ છે. તમે આજે સંગીત વગાડતા હો, એક્ટિંગ કરતા હો, સિનેમા તો હું ખેર અપ્લાઇડ ફોર્મ ઓફ આર્ટ માનું છું, પણ એક્ટિંગ છે પ્યોરર ફોર્મ ઓફ આર્ટ છે, પેઇન્ટિંગ છે પ્યોરર ફોર્મ ઓફ આર્ટ છે. સો કલા કલ્યાણકારી હોવી જોઈએ. એટલે બિફોર વોટ એન્ડ હાઉ આપણે વિષય વસ્તુ પસંદ કરીએ કે એને કેમ ટ્રીટ કરશું, એની પહેલાં ધ વાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, કે શું કામ આ વસ્તુ આપણે શું કામ કરવી જરૂરી છે. સો વેલજીભાઈની વાત જ્યારે શરૂ થઈ, વાર્તા રિસર્ચમાં અમે ગયા, હું વેલજીભાઈને મળ્યો અને જે રીતે મેં એમને પરિચય થયો મારો, બહુ જ સામાન્ય વ્યક્તિ, ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી જ્યારે અમે રિસર્ચમાં ગયા. એ સમયે હયાત હતા, તો સામાન્ય સફેદ જબ્બો લેંગો પહેરીને, હાથમાં લાકડી, બોલે તો આપણને કંઈ સમજાય નહીં. એમના સન થોડું આપણને સમજાવે કે આમ કહી રહ્યા છે, આમ કહી રહ્યા છે. એટલે મેં કીધું ઓકે, કોઈક વ્યક્તિ છે જેમણે કંઈક ઘણું બધું કામ કર્યું છે. પણ જેમ જેમ હું એમાં ઊંડો ઉતરતો ગયો, જેમ જેમ એની ડિટેલ્સ મને ખબર પડી કે એમણે જીવનમાં શું શું કામ કર્યું છે, અને એમના પડઘા અત્યારે ઇન્સ્પિરેશન તરીકે આખી એક જનરેશનથી મને કેમ સંભળાઈ રહ્યા છે કે ખાલી એમની હારે વાત કરીને નહીં, પણ રાપરમાં હું બીજી કોઈ જગ્યાએ જાઉં, કોઈ ગોવાળિયાને મળું, એના દાદાને મળું, એના છોકરાને મળું, કે ગામમાં જઈને કોઈ ચાની કીટલી પર વાત કરું, તો આખી એક જનરેશનને એમણે કઈ રીતે ઇન્સ્પાયર કરી છે એ જ્યારે મને દેખાડું તો મને એમાં એક સુપર હીરો દેખાણા. બટ ધ ડિફરન્સ વોઝ, હું સિનેમાનો માણસ છું, ફિલ્મો જોવાનું ઘણું પસંદ કરું છું, ઇન્ડિયન ફિલ્મ્સ, ફોરેનની ફિલ્મ્સ, અને આજકાલ તો સુપર હીરો ફિલ્મ્સનો સમય ચાલી રહ્યો છે, રાઈટ? તમે હોલિવૂડમાં જુઓ, બોલિવૂડમાં જુઓ. પણ યુઝ્યુઅલી મેં એવું નોટિસ કર્યું છે કે આપણે ક્યારે પણ સુપર હીરો જોઈએ ને કોઈ પણ પ્રકારનો, તો એના હાથમાં તમને એક અસ્ત્ર કે શસ્ત્ર જોવા મળે, બરાબર? બાહુબલીના હાથમાં કદાચ ગદા હશે, કે તલવાર હશે, કે ધનુષ બાણ હશે, કે આયરન મેનના હાથમાં લેઝર ગન હશે, કે કાંઈ પણ હશે. વેલજીભાઈના કેરેક્ટરમાં મને એક એમના વ્યક્તિત્વમાં એવો સુપર હીરો દેખાણો જેની હાથમાં રોટલો હતો અને એમના હાથમાં ચણ હતું. સો આઈ સો અ સુપર હીરો હુ હેડ કમ્પેશન, નોટ એઝ વિલ્ડિંગ અ વેપન, એક હથિયાર તરીકે નહીં, પણ જીવનને આગળ લઈ જવા માટે. સો ધીસ વોઝ ધ બિગ વાય ઓફ દેટ સ્ટોરી, કે યસ, ધીસ સ્ટોરી નીડ્સ ટુ બી ટોલ્ડ. હવે એ જ્યારે રિસર્ચ કર્યું, ઘણો બધો એમની લાઈફનો ડેટા ભેગો કર્યો, જે બહુ જ વિશાળ હતો. એટલે એક ફિલ્મ તો શું, એક વેબ સિરીઝ પણ ટૂંકી પડે એક એમની આખી લાઈફની જર્નીમાં, અને ચેલેન્જીસને એમણે જે સરપાસ કરીને બધું કામ કર્યું અને જે જીવન જીવી ગયા. પછી મને એમ થયું કે ફક્ત આમની આ એક વાત આપણે કરી દઈએ, ફિલ્મ લોકો જોશે, અચ્છા ઓકે, આવા પણ વ્યક્તિ થઈ ગયા રાપરમાં જેમણે આ કામ કર્યું, આ છે તે છે. બટ વોટ અબાઉટ એક્શન? આજે સામાન્ય માણસ, એક ઓડિયન્સ છે, ફિલ્મ જોવા ગયો, જોયું, મજા આવી તો તાળી પાડી, ના મજા આવી તો ભાઈ મજા ના આવી એમ કરીને બહાર નીકળી ગયો. બટ વોટ ઇમ્પેક્ટ ધેટ આર્ટ ફોર્મ હેડ ઓન ધેર લાઈફ, એમની એક્શન તરીકે એમની જીવનમાં શું પરિવર્તન કર્યું. સો મૂળજીભાઈઝ ફેમિલી વોઝ બોર્ન. મૂળજીભાઈનું જે ફેમિલીની જે વાર્તા છે, એમાં જે કેરેક્ટર્સ છે, એ મને કદાચ આજે ગુજરાતના અથવા તો મે બી આજે કન્ટ્રીના દરેક ઘરમાં એક કેરેક્ટર તો ઓછામાં ઓછું મને ક્યાંક ને ક્યાંક દેખાય જ છે. એમાંથી જે પરેશાનીમાંથી એ લોકો જઈ રહ્યા છે, જેમ કે આજે કદાચ તમે જુઓ સમાજમાં, તો કોઈક બાળક મોબાઈલ પર કામ કરતું હોય ને, બાળક અથવા તો ટીનેજર હોય, મોબાઈલ કે કમ્પ્યુટર પર, તો મા બાપ એમ કહેશે એને હમણાં વતાવતા નહીં, એ કમ્પ્યુટરમાં કામ કરતો ને ત્યારે બોલવા નહીં જવાનું, વડકું ભરી લેશે. સો દેર ઇઝ અ ફિયર. ફેમિલીમાં જે એક બોન્ડ હોવું જોઈએ, એની જગ્યાએ એક જાતનો એક ફિયર થઈ ગયો છે કે ભાઈ યંગ જનરેશન સાથે વાત કેમ કરવી એમને ખબર નથી પડતી. એને લાઇટનું બિલ ભરવાનું કીધું હોય ને પેલો ભૂલી જાય તો પણ તમે એને પૂછી ના શકો કે બેટા બિલ ભરી દીધું, પેલો ક્યારે વડકું ભરી લેશે ખબર નથી પડતો. સો દેર ઇઝ ધીસ કાઇન્ડ ઓફ ડિસજોઇન્ટમેન્ટ ધેટ આઈ સી. સો સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ સો તમે એ પ્રોબ્લેમને ખાલી આઈડેન્ટિફાય કર્યો છે કે દેર ઇઝ અ વે આઉટ ટુ ઇટ તમારી વાર્તાની અંદર, કે આ જે સોલ્યુશન છે એનું, આ જે પ્રોબ્લેમની તમે વાત કરી રહ્યા છો એનું? ઓકે, મે બી આઈ વિલ કમ ટુ ઇટ. હું મારી વાતમાં એ વસ્તુ આગળ આવશે જ.
આઈ ડોન્ટ લાઈક ગિવિંગ સજેશન્સ. મને સલાહો આપવું કે ઉપદેશ આપવો નથી ગમતો. હું કંઈક ઓબ્ઝર્વ કરું, મને કંઈક ફીલ થાય, મને લાગે ઓકે આ રીતે વાત કરવાથી કદાચ કોઈ ઇન્સ્પાયર થશે. દેર ઇઝ નો ગેરંટી, પણ એક નાનકડી વસ્તુ જો હું કરવા માંડું તો કદાચ મારી આસપાસનું બાળક હશે એ અનુકરણ કરશે એને જોઈને. આજે ફાધરને જોશે કે મારો ફાધર આખો દિવસ મોબાઈલમાં છે, મારી મધર આખો દિવસ મોબાઈલમાં છે, બાળક અનુકરણ કરવાનો છે. પણ જો બાળક જોશે કે મારા પપ્પા રોજ સવારમાં જઈને જોગિંગ કરવા જાય છે, એ અનુકરણ કરશે. બાળકો મોટા ભાગે, મારું આવું માનવું છે કે ઉપદેશથી નહીં પણ ઉદાહરણથી શીખે છે. મારું આવું માનવું છે પર્સનલી, કદાચ નહીં પણ હોય. હવે તમારો ક્વેશ્ચનનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરું. જીવ દયાની જગ્યાએ હું શબ્દ પસંદ કરીશ જીવ કરુણા. ઇટ્સ નોટ અબાઉટ પિટી, ઇટ્સ અબાઉટ કમ્પેશન. મને કોઈ બીજાને મદદ કરવાની અથવા બીજાનું પેઇન ઓછી કરવાની ઇન્સ્પિરેશન ક્યારે આવશે? જ્યારે હું ખુશ હોઈશ અંદરથી, જ્યારે હું કન્ટેન્ટ છું, મને એવું લાગે છે કે મારી લાઈફમાં કોઈ કમી નથી, મને કોઈ પીડા નથી અને હું આરામથી બેઠો છું, ત્યારે આસપાસમાં ઓબ્ઝર્વ સૌથી પહેલાં તો કરીશ કે શું ચાલી રહ્યું છે. ક્યાં કીડી જઈ રહી છે, ક્યાં ગલુડિયું રાડો પાડી રહ્યું છે, ક્યાંક ગાય ઊભી છે કે વોટેવર તમને આસપાસમાં કંઈ દેખાશે. અને મે બી અથવા તો કોઈની ગાડીનું પંચર થઈ ગયું છે અને ઓલો મથી રહ્યો છે એનું ટાયર ચેન્જ કરવા માટે. ઇફ આઈ એમ હેપી ઇનસાઇડ, નથિંગ ઇઝ બોધરિંગ મી મારી પાછળ, તો કદાચ હું મારો હાથ આગળ કરીશ કે ઉભો રે ભાઈ, હું આવું છું, લે તને આ ગાડીયામાંથી બહાર કાઢી દઉં, લે હું તને એક રોટલો ખવડાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે સનીભાઈ બહુ સારી રીતે વાત કરે છે કે સૌથી પહેલું મારું ઋણાનુબંધ મારા પોતાના જીવ સાથે છે. કે હું પહેલાં મારી જાતને તો સંતોષમાં નાખું, મને આનંદ આવશે તો પહેલાં એના પછીનું મારું સર્કલ વાઇડન થાય છે મારો પરિવાર. મારું ઋણ મારા જીવ પ્રત્યેનું મેં ચૂકવ્યું, મેં એને આનંદમાં રાખ્યો, સંતોષમાં રાખ્યો. યસ, એમ્બિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, પ્રોગ્રેસ વેરી ઇમ્પોર્ટન્ટ, ડેવલપમેન્ટ બધું થવું જોઈએ, બટ એટ ધ સેમ ટાઈમ હેપીનેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન જે ફ્યુચરમાં મળવાની છે. ઇટ્સ અ ફ્રેન્ડ જે આપણી સાથે ચાલ્યા કરે છે. પ્રશ્નો પણ છે અને પ્રોબ્લેમ્સ પણ છે. હેપીનેસ આપણે એવું નથી વિચારવાનું કે ભાઈ મને પહેલાં 10 કરોડની મર્સિડીઝ મળી જશે પછી આઈ વિલ બી હેપી. નહીં, ત્યારે મારે 100 કરોડનું હેલિકોપ્ટર જોતું હશે. ત્યાં સુધીની જર્ની ખેડો, ડેફિનેટલી નો પ્રોબ્લેમ, બટ હેપીનેસ ઇઝ રાઇટ હિયર વિથ મી ઓલ ધ ટાઈમ, વોકિંગ અલોંગ ઇન માય લાઈફ જર્ની. સૌથી પહેલું ઋણાનુબંધ હું મારી તરફ કરું. સોરી, તારી વાત મેં છીનવી લીધી છે, બટ ઇટ્સ વેરી વેરી અપીલિંગ. પછી હું મારા ફેમિલી તરફ જાઉં કે મારું ખાલી એટલી રિસ્પોન્સિબિલિટી નથી કે હું ફાઇનાન્શિયલી અને સોશિયલી એમની બધી જરૂરિયાતો પૂરી કરતો રહું. વોટ અબાઉટ ધ હ્યુમન બોન્ડ? વોટ અબાઉટ ધ હ્યુમન બોન્ડ? મારા ફાધર છે, મારો સન છે, કે મારી જે ફેમિલી છે, મધર છે, મારી વાઈફ છે, મારું એમની પ્રત્યેનું ઋણ શું છે? નોટ જસ્ટ કે હું એના બિલ ભરે રાખું, એની મેડિકલ રિક્વાયરમેન્ટ છે, એની સ્કૂલની રિક્વાયરમેન્ટ છે, એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ છે, એ તો છે જ, એ તો આપણું કર્મ છે, કર્તવ્ય છે, આપણે કરશું. વોટ અબાઉટ ધ હ્યુમન બોન્ડ, જે વિચ ઇઝ ધ સેમ, જે તમે હમણાં જ વાત કરીએ કે આઈએએસ ઓફિસરની પણ લાઈફ છે અને કોડીનારના દરિયાનો માણસ છે એની પણ લાઈફ છે, બટ દે ઓલ હેવ ધીઝ બોન્ડ્સ. બધાના પરિવારો છે. હું ખુશ હોઈશ તો આ ખુશી એક્સટેન્ડ થશે. ઇટ્સ લાઈક એ થોડું ઇન્ફેક્શિયસ છે. તમે ખુશ હો ને તો આસપાસનું વાતાવરણ પણ થોડું ખુશ થાય. એ પણ તમે જો ઋણાનુબંધ પૂરો કરી દીધો પછી તમને યાદ આવશે કે ઓકે, ઘરમાં એક રોટલી વધી છે અને બહાર કોક મને ભૂખ્યું પ્રાણી દેખાય છે, અને આઈ એક્સટેન્ડ માય હેપીનેસ બિયોન્ડ માય ઓન લાઈફ. સો મે બી ઇન માય વે આઈ હેવ ટ્રાય ટુ આન્સર યોર ક્વેશ્ચન કે એ શું કામ જરૂરી છે, વાય ટુ હેવ ધીઝ થિંગ્સ. સો આ જે ફેમિલીનો વાર્તામાં જે જન્મ થયો કે એની જે જરૂરિયાત લાગી, એ મને લાગી મારી ઈચ્છા એવી નહોતી કે ઓડિયન્સ ખાલી સારી વાર્તા જોઈને જતું રહે. સો વી હેવ ધીસ એક્સપેરિમેન્ટ કે અત્યારે ધીસ ઇઝ અ ફિક્શનલ ફેમિલી, જે કદાચ એનું કેરેક્ટર મને અત્યારે દરેક ઘરમાં દેખાય છે સમાજમાં. એ માનો કદાચ કોકને એમ દેખાશે કે મારા પપ્પા કદાચ આવા છે, કોકને પપ્પાને એવું લાગશે મારો દીકરો આવો છે, કોકને લાગશે મારો પોતરો આવો છે, કોકને એવું લાગશે કે મારી વહુનો પણ આ જ પ્રોબ્લેમ છે. બટ લાઈક યુ સેડ, વેર ઇઝ અ સોલ્યુશન? So we have not suggested a solution. We have shown how this family overcomes the problem. એ લોકો જે ડિસજોઈન્ટ થતા જાય છે, એકબીજાથી ડિસ્ટન્સ થતા જાય છે, હાઉ દે રીકનેક્ટ, અને હાઉ ધી કનેક્શન ઓફ અ ગ્રાન્ડફાધર એન્ડ અ ગ્રાન્ડસન એમાં નિમિત્ત બને છે. સો દેટ્સ આઈ થિંક ધી રિસ્પોન્સ. હવે જીગર સરે જે રીતે વાત કરી ને એનાથી મને એક વસ્તુ ખબર પડી, અથવા તો એ મારી અંદર એક ક્યુરિયોસિટી થઈ કે તમારા કેરેક્ટરના થ્રુ કે તમારા ફેમિલીની વાર્તા થ્રુ, ફિલ્મની જ વાત કરીએ, જીવની જ, એ જે
દોડ ભાગની એમણે વાત કરી, મોબાઈલની વાત કરી, અત્યારનું જે સરે રેટ રેસની વાત કરી, એની વચ્ચે એક્સટેન્ડેડ ખુશી, જે કેમ કે એ ફિલોસોફી તમારી હતી એવું એમણે કીધું કે પહેલું ઋણાનુબંધ મારી સાથે ને પછી હું જો ખુશ રહીશ તો આગળ હું દુનિયાને જોવાનો છું. એ વિસામો, એ પોઝ, એ રિલેક્સેશન આ સ્ટોરીથી હું થિયેટરમાં બેઠો હોઈશ તો મને મળશે. પાર્થભાઈ, બહુ સરસ વાત હમણાં જ થઈ, અમુક સેકન્ડ્સ પહેલાં. જીગરભાઈ વાત કરતા હતા ત્યારે પાછળથી અમુક અવાજો આવ્યા, રાઈટ? તમારા માટે થોડાક ડિસ્ટર્બિંગ હતા, કેમ કે કદાચ જો એ ઓડિયો ફીડમાં જશે તો ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. જે સંવાદ છે એ બરાબર સંભળાશે નહીં કદાચ ઓડિયન્સને. પણ મારા માટે એક્સપિરિયન્સ હતો, કેમ કે કદાચ ચકલીઓનો અવાજ હતો અને એ લોકો કંઈક અંદર મથી રહ્યા છે એવું મને સમજાયું. આ જે વિસામો છે ને, આ ફિલ્મ કર્યા પછી મને મળ્યો છે. જીવનમાં દરેક વસ્તુ તમારી આસપાસ જે ઘટી રહી છે ને એ એટલી મહત્ત્વની છે, પણ તમારું ધ્યાન જ નથી ત્યાં, રાઈટ? તમે એટલા બધા ઓવર ઓક્યુપાઈડ છો, તમે તમારું ફોકસ ખાલી ને ખાલી ફિનાન્શિયલ લિબર્ટી, ફિનાન્શિયલ અપલિફ્ટમેન્ટમાં જ લાગેલું છે, તમને બીજું કંઈ દેખાઈ જ નથી રહ્યું આસપાસ. કેટલી બધી વસ્તુઓ છે જે તમે નોટિસ કરીને આપોઆપ સમજી શકો છો. તમારે કોઈ બીજા સકારાત્મક કે સામેવાળું વ્યક્તિ આવીને કે જીવ આવીને તમને કહે છે એની જરૂર પણ નથી, રાઈટ? ધર્મેન્દ્રભાઈના શ્વાસોશ્વાસ મને સંભળાય છે, એના ઉપરથી મને એટલું સમજાય છે કે આ ડાયલોગની ઇમ્પેક્ટ એમની ઉપર કેવી પડી રહી છે, એ શું વિચારી રહ્યા છે, એમની બોડી લેંગ્વેજ શું છે, જીગરભાઈ કેવી રીતે અત્યારે મારી સામે જોઈ રહ્યા છે, તમે હા પાડી રહ્યા છો કે નથી પાડી રહ્યા, જે કેમેરા ઉપર છે કેટલું ધ્યાન એમનું કેમેરા ઉપર છે, કેટલું મારા ઉપર. ધેર ઇઝ સો મચ અરાઉન્ડ અસ ટુ નોટિસ. દેર ઇઝ સો મચ લાઈફ અરાઉન્ડ અસ. જે જીવની વાત કરીએ છીએ આપણે, તમારો જીવ, મારો જીવ, ઓડિયન્સનો જીવ, અહીંયા જેટલા બેઠેલા છે બધા જીવ. એટલે જેમ એમને મારી વાત મૂકી કે સૌથી પહેલો ઋણાનુબંધ પોતાના જીવ માટેનો છે. કોઈના માટે કશું ના કરો, કંઈ જ વાંધો નહીં, પોતાના જીવ માટે તો કંઈક કરો. એ કરશો ને એના થકી પણ તમારો ઉદ્ધાર એ રીતે થશે, એટલા બ્લેસિંગ્સ મળશે, એટલા આશીર્વાદ આવશે જે તમે કલ્પી નહીં શકો. બહુ સરસ મજાની વાત અમારી ફિલ્મમાં અમે લઈને આવ્યા છીએ, જે સોંગ હવે અમે રિલીઝ કરવાના છીએ, ભરો કરમની થેલી. યસ, ભરો કરમની થેલી. ક્યાંક ને ક્યાંક આ રેટ રેસમાં, જેમ સરે કીધું કે વી આર ઇન અ રેટ રેસ, પણ ફોર્ચ્યુનેટલી એ નથી એ રેટ રેસમાં કે જ્યાં બધું પામી જ લેવું છે, બધું ભેગું કરી લેવું છે. ભાઈ, કંઈ મૂકવું નથી, બીજાના ભાગનું પણ મને મળવું જોઈએ. એ રેટ રેસમાંથી આ મારું જે પાત્ર છે, મિહિરનું પાત્ર છે, એ જ રેટ રેસમાં છે અને કદાચ એને તો સૌથી આગળ દોડવું છે. હી ઇઝ એન એન્ટરપ્રિન્યોર. આપણે સ્ટાર્ટઅપ શબ્દ અત્યારે બહુ સાંભળીએ છીએ, એન્ટરપ્રિન્યોર શબ્દ બહુ સાંભળીએ છીએ. ગુજરાતી તો લોહીમાં લઈને ચાલતા હોય છે આ બધી વસ્તુ. આ બઝવર્ડ્સ તો હમણાં ઊભા થયા, રાઈટ? તો એને એન્ટરપ્રિન્યોરશિપમાં ઓલરેડી 1000 કરોડનું એમ્પાયર ઊભું કરી લીધું છે, તેમ છતાં એને હવે 10,000 કરોડ ઉપર લઈ જવું છે અને એનું ફોકસ ખાલી એને એ જ છે. આટલું બધું પામ્યા છતાં પણ સુખી નથી. સતત ઇરિટેશનમાં છે, સતત ગુસ્સો આવે છે, સતત કંઈક ને કંઈક નેગેટિવિટી એની અંદરથી બહાર આવી રહી છે. એ કોઈની સાથે બેસીને સંવાદ નથી સાધી શકતો. પછી એનો પાર્ટનર હોય, ફ્રેન્ડ હોય, ઘરવાળા હોય, કોઈ પણ હોય. એન્ડ વન ફાઇન પોઈન્ટ એને વસ્તુ રિયલાઇઝેશન થાય છે એના ફાધર થકી, એના સન થકી, એની વાઈફ થકી, ઇવન જે ઘરમાં હાઉસ હેલ્પ છે એના થકી, જે બહારના જીવો છે એના થકી, કે યાર વોટ એમ આઈ રનિંગ આફ્ટર? અને મળી ગયું તો પણ શું? વાય એમ આઈ નોટ હેપી? સમથિંગ ઇઝ મિસિંગ. શરીર ખુશ થઈ ગયું, સુખ સગવડ બધી સાહેબી ભોગવી રહ્યા છીએ આપણે, બધું જ છે મારી પાસે. બહુ સિમ્પલી હું મારી જાત સાથે પણ રિલેટ કરી શકું છું. એક ઘર મારું અમદાવાદમાં છે જ્યાં મારા પેરેન્ટ્સ રહે છે. હું લગભગ 20 વર્ષથી ઘરની બહાર છું, ભણવાનું ને આને તેને, પછી આમ નાવ સેટલડ ઇન મુંબઈ. બધી જ સુખ સાહેબી સગવડ બધું જ છે મારા ઘરમાં. પણ હવે મને રિયલાઇઝ થાય છે મારા અમદાવાદના ઘરમાં સુખ વધારે હતું. એનું કારણ છે, એક નાનકડું એક્ઝામ્પલ આપું. આજની તારીખમાં પણ અમારા ઘરમાં એક થેલી છે કાપડની, રાઈટ? કે સૌથી પહેલી રોટલી બને ને ઘરમાં તો એ ગાય માટેની હોય, કૂતરા માટેની હોય, જે મારા મુંબઈના ઘરમાં નથી થતું. મારા અમદાવાદના ઘરમાં એ થેલી છે જેમાં આજની તારીખમાં પણ રોજ નિયમિતપણે
કાં તો તમારે 10 રૂપિયા નાખવાના, કાં તો તમારે 50 ગ્રામ ચણ નાખવાનું, કાં તો પાણીની એક નાનકડી બોટલ એમાં ભેગી કરો જે તમે પછી જઈને કોઈ કુંડામાં મૂકી દો કે કોઈ જગ્યાએ જ્યાં પક્ષીઓ આવીને પી શકે, કે કંઈ નહીં તો એક રોટલી તમે એમાં નાખી શકો. અને તમે વિચાર કરો 50 ગ્રામ ચણ, ઠીક છે, કે 10 રૂપિયા, 1 મહિનાના અંતરાએ 1.5 કિલો જેટલું તમારું એ ચણ ભેગું થઈ જશે. સમયાંતરે ભેગા થતાં તમને તો રિયલાઇઝેશન પણ નથી, પણ એ તમારી એસઆઈપી જે છે, પુણ્યની જે એસઆઈપી છે, એ એટલી બધી ટન્સ એન્ડ ટન્સ, મિલિયન્સ, બિલિયન્સમાં ગ્રો થશે. એન્ડ વિચ વિલ કમ ટુ યુ ઇન મેની વેઝ જે તમે ક્યારેય રિયલાઇઝ પણ નહીં કરી શકો. મને નહોતી ખબર આજે હું પાર્થભાઈને મળવાનો છું, પણ આજે મળ્યા છીએ તો યાર આ જીવ જે છે એ આ જીવ સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે, આ જીવ છે એ આ જીવ સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે. આ ફિલ્મ થકી મેં બસ એ શીખ્યું છે, અને આ એક્સપેરિમેન્ટ મેં મારા ઘરમાં હવે શરૂ કરી દીધો છે, મુંબઈના ઘરમાં, અને હું બધા દર્શક મિત્રોને અપીલ કરીશ, ટ્રાય ઇટ આઉટ. આપણા વડવાઓ જે હતા, એલ્ડર જનરેશન્સ જે હતી, એ આ બધું કરતી હતી જ, અને એમાં કોઈ સ્વામિત્વ ભાવ નથી કે હું પુણ્ય માટે કરી રહ્યો છું, કે આઈ એમ સુપિરિયર, હું બહુ બુદ્ધિશાળી જીવ છું. હવે હું તમારી વાત ચોરી રહ્યો છું. વાત થવી જોઈએ બસ. હું એટલે આટલી બધી યોનિઓ છે, ઠીક છે, તો એમાં મગજ, વિચારવાની ક્ષમતા આપણને સૌથી વધારે આપવામાં આવી છે એવું આપણું માનવું છે, રાઈટ? તો પણ બીજા જીવો કરતાં કમાવાની આ જે રેટ રેસ છે એમાં ખાલી આપણે જ ભાગી રહ્યા છે, બાકી તો બધા જીવ સુખી છે. બિલાડી ખાઈ પીને એ મસ્ત પડી હોય આમ ઘરમાં, એને કંઈ ટેન્શન છે? તમે એની આસપાસથી જાઓ તો તમને લુક પણ નહીં આપે. શી ઇઝ લીસ્ટ બોધર્ડ. તું તારું કામ કર ભાઈ, હું મારું કરી રહી છું, રાઈટ? સો એટલે એ સુખની જે વ્યાખ્યા છે, હેપીનેસની વ્યાખ્યા છે, બ્લિસની જે વ્યાખ્યા છે, જોયની જે વ્યાખ્યા છે, અને જે પ્લેઝર છે, આમાં બહુ મોટો ડિફરન્સ છે જે મને હવે સમજાયો છે. અને આ વાત જે છે ને એ અમે આ ફિલ્મ થકી મૂકવા માંગીએ છીએ કે એક જીવ બીજા જીવ સાથે કનેક્ટ થાય. એન્ડ આમાં કોઈ જ પિટીનેસ નથી કે બિચારો છે, ગરીબડો છે, એ કરી નથી શકતો એટલે આપણે કરી દઈએ. ભાઈ તારી જરૂર જ નથી. કઈ બિલાડી આવે તને કીધું કે તું મને રોટલી આપ? મને જરૂર નથી, તું નહીં આપે, બીજું કોઈ હશે, ક્યાંકથી ઉપરવાળો બેઠો છે, ભાઈ મને કરી આપશે, રાઈટ? બટ ધીસ ઇઝ સેલિબ્રેશન ઓફ લાઈફ. લેટ્સ એન્જોય ધીસ જર્ની ટુગેધર. લેટ્સ પાસ ધીસ જર્ની ટુગેધર. અરે આમાં જેટલા જીવો જોડાઈ શકે, આવો ને, લેટ્સ સેલિબ્રેટ લાઈફ. એમાં કોઈ જ જાતનું કોઈની ઉપર આપણે પીટી કરવાની કે એની ઉપર સ્વામિત્વ રાખવાની જરૂર જ નથી. તું બધા જ આવો ને જોડાઓ, ને આપણી અંદરની જે જીવ છે, બહારના જેટલા જીવો છે, બધા જોડાઈને લેટ્સ સેલિબ્રેટ લાઈફ. That's the whole film is all about. ધર્મેન્દ્ર સર, કોએક્ઝિસ્ટન્સ, અથવા હું અત્યારે જે આપણી વાત થઈ રહી છે ને એના પરથી મને એવું લાગે કે નિસ્બત કેટલી જરૂરી જીવનમાં? બહુ જ જરૂરી છે. કો એક્ઝિસ્ટન્સ વગર આપણે કેવી રીતે રહી શકીએ? મને આની સાથે નિસ્બત છે, આને મારી સાથે નિસ્બત છે. હું છે ને, હું એકલો નથી રહી શકતો. મારી પર્સનલ વાત કરું ને તો મને એટલે આમ એકલો હું આમ જઈને પિક્ચર જોઈ શકું, એકલો જઈને હું ઘણી બધી વસ્તુઓ જોઈ શકું, આપણે ફરી શકું. જેમ હું કહું ને, હું ટ્રાવેલિંગ માટે જાઉં તો હું એકલો જાઉં, મને એકલો જવું ગમે. પણ મારે નિસ્બત તો બધાની સાથે છે, બિકોઝ આઈ હેવ ટુ કો એક્ઝિસ્ટ વિથ પીપલ. સો આઈ કેનોટ લિવ વિદાઉટ પીપલ, એન્ડ પીપલ કેનોટ લિવ વિદાઉટ પીપલ. દે હેવ ટુ લિવ ઇન કો એક્ઝિસ્ટન્સ. એટલે એ તો શું કહેવાય, આઈ વોન્ટેડ ટુ ગેટ ઇન ટુ ફિલોસોફી ઓફ કો એક્ઝિસ્ટન્સ. મેં એ ક્વેશ્ચન એટલા માટે કર્યો કેમ કે ફિલ્મ છે ને તમારી, એ ફિલ્મ એ વિષય પર વાત કરી રહી છે કે કોએક્ઝિસ્ટન્સ જે કુદરતે ગોઠવીને આપ્યું છે એ એક અલગ છે, અને માણસને એક જે નિસ્બત પેદા થાય છે, એ સેન્ટર જે છે ને એ રેડિયસ નાની થતી ગઈ છે. આપણે જેમ એમણે કીધું એમ રેટ રેસના કારણે એ જે રેડિયસ આપણી નાની થતી જાય છે, એની અંદર તમે એક આવો મેસેજ લઈને આવો છો કે નિસ્બત રાખો. પેલા પોતાને જોયા ઠીક છે, હવે આગળ બીજા જીવને જુઓ. કેમ કે આજે મને એટલું યાદ છે કે મારા, જેમ તમે કીધું એમ કે ગાય કૂતરા માટે રોટલી બનતી હોય એવું, કે એવા ઘર કેટલા ગણ્યા ગાંઠ્યા. જેમ તમે હમણાં કીધું, આપને જૈસે બોલા કે રેડિયસ કમ હુઆ, અબ તો એટોમિક ફેમિલી બન ગયા. તો એ એટોમિક અને એકલા થવાની જે રેસ છે
શ્રેષ્ઠ થવાની જે રેસ છે એની અંદર મનથી, મસ્તિષ્ક, મગજથી અને પૂર્ણ હૃદયથી નિસ્બત સાથે ચાલવું, એ કેમ કે એ જીવનનું મૂલ્ય હોઈ શકે. એ કોઈ ભૌતિક વસ્તુ નથી નિસ્બત હોવી કે મેં બોલાવી લીધા તમને. મને એવું લાગે છે કે એ તો એક જીવનનું મૂલ્ય તરીકે, આદર્શ તરીકે સ્વીકારવાની વાત હોવી જોઈએ. હા બરાબર છે. અને આ ફિલોસોફી વિશે હું વધારે તો નથી બોલી શકતો. એની માટે હું જીગરભાઈને કહીશ કે એ સરસ રીતે એક્સપ્લેન કરશે આખી વસ્તુ. પ્લીઝ. હું પ્રયત્ન કરું તમારી વાત, પણ એકચ્યુઅલી તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રેઝ કર્યો. હા, અને ખરેખર. હું પ્રયત્ન કરું. અને ઇનફેક્ટ તમે જે કીધું છે ને એમાં જ તમે ઘણું બધું કહી પણ દીધું છે, એટલે નહીં એટલે મારો અગેન સોરી ટુ ઇન્ટરપ્ટ, એટલે મારો ક્વેશ્ચન છે ને આપકો અને તમને બંનેને એવો થવાનો હતો કે ગાંધીને કેટલા વાંચ્યા એમ. કેમ કે જ્યારે નિસ્બતની વાત આવે ત્યારે એવો એક જીવ થયો કે જેણે બધું છોડીને માત્ર એ નિસ્બતથી આગળ વધ્યા ને આજે એ મોહનથી બાપુ બન્યા. એ જો ના એમણે રેડિયો ના ચલાવ્યો તો મને યાદ છે કવિ દાદની રચના છે ને એમાં એમણે બહુ સરસ લખ્યું છે કે રેડિયો ના હોત તો આબરૂનું શું થાત. અડધા મતલબ ઢાકેલા, અડધા ઉઘાડા, અર્ધ ઉઘાડા, અર્ધનગ્ન, અર્ધ ઉઘાડા લોકો ફરતા હોત પશુની જેમ. એ રેડિયોની એ કવિદાદની રચના છે. એટલે અહીંયા જે વેલજીભાઈનું કેરેક્ટર છે ને, કોઈ પણ માણસ ઇન્સ્પાયર થવા માટે મને એવું લાગે કે થિયેટરની અંદર ના જાય. થિયેટરની અંદર ઇન્સ્પાયર થવા માટે તો કોઈ જતું નથી. મારે તો જોઈએ છે એન્ટરટેનમેન્ટ. હવે એ એન્ટરટેનમેન્ટમાં મને એનરિચમેન્ટ કઈ રીતે મળે છે એ તમારી કલા છે. सबसे पहली बात तो मैं ये कहना चाहूँगा कि हमें ये समझना चाहिए कि ये सब कुछ इंटरकनेक्टेड है. एवरीथिंग फ्रॉम पिन टू पियानो, फ्रॉम मिट्टी से लेके हवा से लेके इंसान से लेके एटम से लेके सब इंटरकनेक्टेड है. अगर धर्मेंद्र भाई ने कुछ कहा है, किया है, तभी वो आपको याद आ रहा है. उसका असर अब इनकी जीव फिल्म पे भी पड़ रहा है. मैंने अगर कुछ किया है, मैं अगर अभी कुछ कर रहा हूँ, इसका असर आगे जाके पड़ने वाला है. एक जीव अगर वहाँ पे मर रहा है तो उसका न होने से कुछ अलग हो सकता है, या फिर ये कहूँगा कि उसके होने से कुछ और अलग होने वाला है. तो ये सबसे पहली बात, सबसे इम्पोर्टेंट बात हमें समझनी चाहिए कि एवरीथिंग इज इंटरकनेक्टेड. मैं अभी एक ये देख रहा था, डॉक्यूमेंट्री फिल्म देख रहा था, जहाँ पे नेवाडा में, अमेरिका में, उन्होंने बीज के साथ अल्कलाइन बीज, अल्कली बीज के साथ एक अल्फा जो उनका इसका खाद होता है, पशु का खाद होता है, बंजर पड़ी हुई जमीन को उन्होंने अल्फा वहाँ पे उगाया है विद द हेल्प ऑफ दोज अल्कलाइन बीज विच हेल्प ट्रांसफॉर्म द सॉइल इनटू हैबिटेबल या फर्टाइल सॉइल. सर देखो कैसे कनेक्ट हो गया. तो हर चीज कनेक्टेड है, इसलिए हर एक की डेस्टिनी कनेक्टेड है. और जब ये डेस्टिनी कनेक्टेड रहती है तो गांधी जी ने जो किया है उसका असर तो हमारी आज के चलन पे तो पड़ने वाला ही है. और उससे सीख लेके हम आगे कैसे वो आगे वाली आने वाली जनरेशन्स को अपनी एक ओरिजिनल थॉट आगे बढ़ाकर उसको एक अलग से, जैसे मैंने कहा था कि गुलदस्ता बना के उनको देते हैं, और वो कैसे हमें याद करेंगे, याद करें ना करें उनकी मर्जी है, पर उनकी जो एक्शंस तब होंगी, उसकी जो नींव है वो आज पड़ने वाली है. અને તમે જેમ કહ્યું ને કે તમે જેમ કીધું કે એન્ટરટેનમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લોકો એન્ટરટેનમેન્ટ માટે જાય છે, કેમ કે એ લોકોને આમ શાંતિથી આખા સવારથી સાંજ સુધી એ લોકો દોડધામ ભાગદોડ કરતા હોય છે, ટેન્શન હોય છે કામના, અને પછી છેલ્લે આપણે જઈએ ચલો એક ફિલ્મ જોવા જઈએ, ત્યાં આપણે જરા રિલેક્સ થશું ને એવી રીતે. હું માનું છું એ વસ્તુને કે એન્ટરટેનમેન્ટ હેઝ ટુ બી ધેર, પણ એ એન્ટરટેનમેન્ટ થ્રુ અમે જાણતા અજાણતા કંઈક સારી વસ્તુ કહી રહ્યા છે અને એની અંદર કંઈક ઉતરી રહ્યું છે, તો એ હજી એક એડેડ બેનિફિટ જ છે એવી રીતે. એટલે કોઈ કોન્શિયસ એફર્ટ
કર્યો છે અમે એવું હું નથી માનતો કે જેમ કે હવે ગાંધી ઉપર ફિલ્મ બની તો એ ગાંધીજીની લાઈફ સ્ટોરી જ એવી છે કે એનાથી આપણને ઘણું બધું મળી આવે અને ફિલ્મ જોયા પછી આપણે ઘણું બધું શીખીએ પણ કે આપણે કેવી રીતે આચરણમાં એનો ઉપયોગ કરી શકીએ ને એવી રીતે. તો એવી રીતે જ વેલજીભાઈની લાઈફ પણ એવી જ છે કે વેલજીભાઈની લાઈફમાં જે ઘટ્યું છે જે બન્યું છે એ પડદા પર ઉતાર્યું છે. હવે એ લોકોની કેપેબિલિટી કેટલી છે એમાંથી શું ગ્રાસ્પ કરીને લઈ જવું કે અચ્છા આ સિચ્યુએશનમાં એમણે આવી રીતે કર્યું હતું એટલે કદાચ આમાંથી અમને આ વસ્તુ મળી છે. તો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઇન્ડિવિજ્યુઅલી તમે કેટલું એનાથી અંદરથી ગ્રહણ કરી શકો છો. आपने एंटरटेनमेंट की बात की है. एंटरटेनमेंट हमारी लाइफ में कितनी इम्पोर्टेंट है. आज हम यूज करते हैं ना लाइन कि जो डर गया समझो मर गया. दैट इज एंटरटेनमेंट बट बीइंग यूज्ड इन अ वेरी नाउ पोजीशन नाउ सिचुएशन. अभी जो सिचुएशन है पर वो भी फिलोसॉफिकल लाइन ही है जो हाँ, डर गया सो मर गया फिलोसॉफिकली है but you use it isn't it so it is entertainment. At the same time there is a message which is going out to the audience who is how you receive it. वो आपके antenna पे what they want to take they will take. એમાંથી એ લોકોને કેટલું આ લેવું છે કે આ લેવું છે કે આ લેવું છે એ લોકો નક્કી કરે. આઈ ડોન્ટ નો. એટલે અમે કોઈ આમ પર્પઝફુલી અમારે આ જ શીખવવું છે ને આ જ આપવું છે એવું કોઈ ઇન્ટેન્શન આઈ ડોન્ટ થિંક સો આપણું કોઈ છે આ ફિલ્મ સાથે એવું કોઈ ઇન્ટેન્શન. એ ડિરેક્ટર માઇટ બી ધ બેટર પર્સન. हाँ आप ઓકે એકચ્યુઅલી સરે બંને જે વાત કરી છે એ જ વસ્તુને હું થોડીક ફોર્મેટ સ્ટ્રક્ચર કરીને મૂકવાનું રજૂઆત કરું. તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે તમે તો એન્ટરટેનમેન્ટ માટે જાઓ. ડેફિનેટલી આજે હું કોઈ દિવસ એમ નહીં કહું કે આ 200 રૂપિયા વાપરીને ચલો કંઈક શીખવા જાઉં. 200 રૂપિયા વાપરી ગાડી નીચે પાર્ક કરી પેલામાં જઈ પછી લિફ્ટમાં ઉપર જઈ ઓલો દરવા નાખો મને ઓલું ચેક કરશે એ બધું કરીને હું કંઈક શીખવા જાઉં. ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. બટ આપણે સિનેમાની જે વાત કરીએ આપણે કલાની વાત કરીએ આજે આપણે પહેલાં પણ વાત થઈ. સિનેમાનું ફંક્શન જ્યાં સુધી હું પર્સનલી વિચારું છું ઇટ હેઝ ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇન સોસાયટી. જ્યારથી સિનેમા બન્યું અને એ ટેકનોલોજીમાં પણ જે ચેન્જીસ આવ્યા સૌથી પહેલી લ્યુમિયર બ્રધર્સની વાત કરો કે ત્યાંથી ધીરે ધીરે પહેલાં મૂવીઝ મોશન પિક્ચર આવ્યું. એડવિન પોટરે એડિટ કરવાનું એને શરૂ કર્યું કે ટોકીઝ બની એમાંથી આજે આપણે એને સિનેમા કહીએ છીએ રાઈટ. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન મોશન પિક્ચર ફિલ્મ એન્ડ સિનેમા. મારું એવું પર્સનલી માનવું છે કે જે ફિલ્મોને આજે આપણે ડર ગયા સો મર ગયા શોલે કે એવી કંઈ પણ ફિલ્મો જે આજે પણ 50 વર્ષ પછી પણ આપણને યાદ છે અથવા તો આપણને કંઈક ઇમ્પેક્ટ છોડીને ગઈ છે લોકો જોવા તો એન્ટરટેનમેન્ટ માટે જ ગયા હતા. બટ એ મેકર્સે અથવા એની વાર્તાએ એવી કદાચ રજૂઆત કરી કે એન્ટરટેનમેન્ટના ઘોડાએ દરવાજો ખખડાવ્યો કોન્શિયસ માઇન્ડનો જેને લોકો જોવા ગયા પણ ઉપર જે અસવાર હતો જે સબકોન્શિયસ માઇન્ડમાં ઘૂસી ગયો દેટ વોઝ ધ મેસેજ ઓર ધ ઇન્સ્પિરેશન. And that only happens by magic. Ame as crafts people of this field, we try to do that. It may work, it may not work. અને જેમ મેં વાત કરી કે કલ્યાણકારી હોવી જોઈએ અને સિનેમા આઈ ઓલવેઝ સી એઝ અ પાવરફુલ મીડિયમ દેટ કેન બ્રિંગ ચેન્જ ઇન સોસાયટી ઓર ઇન અ ફ્યુ પીપલ મે બી નોટ ઇન અ સોસાયટી દેન ઇવન અ ફ્યુ પીપલ. આજે તમે સ્પિલબર્ગની વાત કરો તો કદાચ 10માંથી 7 લોકોને એની ફિલ્મ ગમતી હશે અને ક્યુબ્રિકની ફિલ્મ 10માંથી 2 લોકોને ગમતી હશે. ઇટ ડઝન્ટ મેટર બટ દે મેડ વોટ દે વોન્ટેડ ટુ મેક. હવે જ્યારે એક એન્ટરટેનમેન્ટના માધ્યમથી જ્યારે મેસેજ કોઈના લાઈફમાં ગયો એન્ડ ઇફ ધેટ પર્સન ગોઝ એન્ડ એક્ટ્સ if there is an action that is inspired then I think we have achieved what we wanted to achieve. જે ચલમન જીતવા था without preaching ભાઈ ये अच्छा है ऐसा करो. It doesn't work ના. બાળકો સાથે આપણે નાના હતા કોઈ દિવસ સાંભળ્યું નથી મા બાપનું ભાઈ નાઈ ધોઈ લો સારા કપડાં પહેરો સ્કૂલે ટાઈમે પહોંચો નથી કર્યું. એટલે માનવ સ્વભાવ એવો હોય બળવાખોર હોવું એ માનવનો મૂળ સ્વભાવ છે. सर लाइन की बात आई थी तो आप आनंद भाई क्या मस्त काम करता है तुम ये मीम आपकी लाइफ में कितना घुल मिल गया है? बहुत बहुत ज़्यादा पर नहीं आनंद भाई तो आई मीन मुन्ना भाई MBBS इज़ अ लैंडमार्क फिल्म डेफिनेटली. उसमें उससे काफ़ी लाइफ चेंजिंग फिल्म है मेरे लिए पर्सनली डेफिनेटली एंड ऑल थैंक्स टू राजकुमार हिरानी एंड ऑल थैंक्स टू विदो विनोद चोपड़ा. सो I did enjoy I had a lot of fun on the film basically. So does it happen कि आप जब कुछ अच्छा काम करते हैं तो आपके जो क्लोज सर्कल वाले होते हैं वो आपका नाम ना लेके ऐसा कुछ कमेंट करें कि आनंद भाई मस्त काम किया? नहीं वो कहते हैं आनंद भाई पलटी खा जाएगा. आनंद भाई पलटी खा जाएगा अभी ये तो.
બટ ઓન અ લાઇટર નોટ પાર્થભાઈ, એટલે ઇન્ડિયન સિનેમાની વાત કરીએ તો મને ત્રણેક એક્ઝામ્પલ એવા યાદ આવે છે કે જ્યાં એક પણ સંવાદ બોલ્યા વગર એ પાત્ર મેઇન પાત્રો કરતાં પણ વધારે પ્રભાવ છોડી ગયું હોય. એમાંની પહેલી ફિલ્મ જે મને યાદ આવે છે પુષ્પક, કમલ હસન. ओह क्या बात है. એક પણ શબ્દ બોલ્યા વગર ઇમ્પેક્ટફુલ, એટલે એક કે એક ફ્રેમ તમને આમ દ્રશ્યમાન થઈ જાય ત્યારે જ્યારે તમે વિચારો. સેકન્ડ લેટેસ્ટ એક્ઝામ્પલ આપું, એનિમલ, બોબી દેઓલનું કેરેક્ટર. અને થર્ડ લેન્ડમાર્ક ફિલ્મ, આનંદભાઈનું કેરેક્ટર મુન્નાભાઈમાં. અમેઝિંગ. એટલે ક્યારેક ઘણી વખત છે ને એક્ટર્સ ગ્રીડી થઈ જતા હોય, મારી એક પણ લાઈન નથી યાર, કે આ ડાયલોગ હું નહીં બોલું, કે હું આને આ રીતે જ ડિલિવર કરીશ. એક સારા અભિનેતા માટે કોઈ પણ શબ્દ ન પણ લખાયો હોય ને તો પણ એવો પ્રભાવ છોડી જશે કે જે આખી ઇન્ડસ્ટ્રી અને આવનારી જનરેશન સુદ્ધા યાદ રાખશે અને એ ડાયલોગ વારે વારે મમળાવશે અને મજા પણ લેશે ને શીખશે પણ. દેટ ઇઝ વોટ વી નીડ ટુડે. જે રીતે ફિલ્મમાં કહ્યું છે, આપકી જીવમાં કહ્યું છે કે મારું વિશ્વ તો છે, હવે આખા વિશ્વને પણ હું મારા વિશ્વમાં એડ કરી લઉં. એટલે આ ફિલ્મનો જે સંદેશ છે, ફિલ્મનો જે મેસેજ છે, અદ્ભુત મેસેજ છે. ફિલ્મ ખૂબ સરસ પરફોર્મ કરે થિયેટર્સમાં. લોકો ફિલ્મને જોવા, જાણવા અને માણવા માટે જાય. એવી વિશેષ સાથે મૂળ જરૂર વિચારની હોય છે. એ ફિલ્મ માટે હોય, આપણા પોતાના જીવન માટે હોય કે ગમે તે. કોઈ એક વિચારને પકડીને મોહન બાપુ બની શકે, કોઈ એક વિચારને પકડીને તમે તમારી લાઈફમાં એ રસ્તાને પકડીને આગળ વધી શકો. એ કોઈ એક વિચાર પકડીને, જેમ નીરવભાઈએ ફિલ્મ બનાવી નાખી આખી. એમણે વિચાર્યું નહીં હોય કે આ વિચારને હું ફિલ્મ બનાવીશ ને પછી એ આગળ વધશે ને, પણ એ વિચાર હતો તો ફિલ્મ બની. એટલે તમારા માટે થોડું હું પણ એવું કહું કે આપણે એક વિચાર પકડીએ અને એ વિચારની અંદર રેડિયસ એટલી મોટી રાખીએ કે ખાલી આપણો વિચાર ના હોય. એ સાથે જ ફિલ્મની ટીમને ખૂબ વધારે વિશેષ 12 ડિસેમ્બરે ફિલ્મ જોવા જજો. કેવી લાગી અમને પણ કહેજો અને બસ મળતા રહીશું આ રીતે. Parth bhai, sorry to interrupt you. And I would like to say, add what you said right now. कि कहते हैं इंग्लिश में कि thinking is half doing. It's up to you how you take it. Thinking is half doing. Either you are half doing it or you are only half thinking it. So don't half think it, do it. डेफिनेटली सर. और वो 12 मतलब 13-14 तारीख से पता चल ही जाएगा कि गुजरात, एक्चुअली ये ग्राफ इतना बड़ा है ना, तो हम लोग भी होपफुल है. Pan India है सर. जी 100%. जी. थैंक यू सो मच. आप Thank you. બધા આવ્યા જમાવટમાં, ખૂબ સરસ વાતો કરી. અરે નહીં, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પૃથ્વી ના રખવાડ પ્રભુ, હે પૃથ્વી ના રખવાડ પ્રભુ, તારે મન તો સૌ સરખા છે. માનવ પશુ પંખી જીવ બધા તારી જ કૃપા પર નભતા રે. ટપકે આંસુ થઈ આંખોથી એની પીડા કાને ધરજે, જેને વાચા ના આપી એના ધબકારા તો સાંભળજે.
તું રામ બનીને ખિસકોલીની પીઠ ઉપર આશીષ વાહ્યો તું રામ બનીને ખિસકોલીની પીઠ ઉપર આશીષ વાહ્યો તું કૃષ્ણ થયો ગોપાલ થયો ને ગૌ સેવાનો ધર્મ કયો મત્સ્યના રૂપ લીધા અવતારો કોને યાદ હવે મંદિરના દ્વારે મૌન પશુ ઊભા છે લઈ ફરિયાદ હવે આ હત્યારા પાપી જગમાં તું નિર્બળતાની રક્ષા કરજે જેને વાચા ના આપી એના ધબકારા તો સાંભળજે જેને વાચા ના આપી એના ધબકારા તો સાંભળજે